કેશોદ નગરપાલિકામાં 9મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદા જુદા વિભાગની રેશન કાર્ડ, આધાર કાર્ડ, નવા બેંક ખાતા ખોલાવવા, એસટી પાસ, જન્મ મરણ લગ્ન દિવ્યાંગ પ્રમાણપત્ર, જાતિ આવકના દાખલા, ઉજ્જવલા જેવી સરકારી યોજનાની જુદી જુદી સેવાઓનો બહોળી સંખ્યામાં અરજદારોએ લાભ લીધો હતો। આવા સેવા સેતુ કાર્યક્રમમાં સરકાર દ્વારા નિયત કરેલી ફી પણ ચૂકવવી પડતી હોતી નથી, તેથી અરજદારો નિઃશુલ્ક સેવાઓનો એક જ જગ્યાએ લાભ લઈ શકતા હોય છે, જેને લઈ અરજદારને જુદી જુદી વહીવટી કચેરીઓના અધિકારીઓના સહી સિક્કા કરાવવા કે દસ્તાવેજી પુરાવા મેળવવા ધક્કા ખાવા પડતા ન હોય, સમય અને શક્તિ વ્યય થતા અટકે છે અને ધાર્યા કામ સમયસર થઈ શકે છે। આ સેવા સેતુ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય દેવાભાઈ માલમ, પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, મામલતદાર સંદીપ મહેતા, ટીડીઓ પાર્થ ગઢવી, ચીફ ઓફિસર વાઘેલા તેમજ પાલિકા કચેરી, મામલતદાર કચેરી, આરોગ્ય વિભાગ, એસટી વિભાગ, બેંક વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ સહિત વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા। હું સંદીપ મહેતા, મામલતદાર કેશોદ। આજરોજ સરકારશ્રીની તાજેતરની સૂચના અનુસાર કેશોદ નગરપાલિકા વિસ્તાર માટે નગરપાલિકા કચેરી ખાતે 9મા તબક્કાના સેવા સેતુનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। આ અગાઉ ગત તારીખ 21/12/2023ના રોજ પણ શહેરી વિસ્તાર માટે સેવા સેતુનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું। આજના સેવા સેતુના કાર્યક્રમમાં માન્ય ધારાસભ્યશ્રી તેમજ નગરપાલિકાના પ્રમુખશ્રી, ચીફ ઓફિસર નગરપાલિકા તેમજ જુદા જુદા વિભાગના અધિકારી અને કર્મચારીઓ ખાસ આ તબક્કે ઉપસ્થિત રહેલ છે અને આજરોજ સમગ્ર દિવસ દરમિયાન જુદા જુદા વિભાગોની જુદી જુદી સેવાઓ અત્રે એક જ જગ્યાએથી શહેરીજનોને નિઃશુલ્ક આપવામાં આવશે। સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ જે ફી હોય છે એ પણ આ સેવા સેતુ કાર્યક્રમમાં નિઃશુલ્ક રાખવામાં આવેલ હોય છે, એટલે શહેરીજનો સામાન્ય રીતે સેવા સેતુના કાર્યક્રમો ખૂબ સફળ રહે છે અને લોકો આનો ખૂબ સારો એવો ફાયદો ઉઠાવતા હોય છે અને આજે પણ આ કાર્યક્રમમાં બહુ બહોળી સંખ્યામાં અત્યારથી જ અરજદારો ઉપસ્થિત થયેલા છે।